પંડિતોએ આપેલી સૂચના મુજબ વ્રતની રાત્રિએ ભગવાન શ્રીધરે દર્શન આપીને કહ્યું કે તમને બ્રહ્મહત્યા પાપમાંથી મુક્તિ મળી છે। આ વ્રત કરવાથી બ્રહ્માને મારવાના તમામ પાપોનો નાશ થાય છે અને આ સંસારમાં સુખ ભોગવીને મનુષ્ય અંતમાં વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરે છે। કામિકા એકાદશીના આ મહત્વને સાંભળવા અને વાંચવા માત્રથી જ મનુષ્ય સ્વર્ગ લોકની પ્રાપ્તિ કરે છે। નમસ્કાર, આપ સૌનું તમારી પોતાની ચેનલ ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતીમાં ફરી એકવાર સ્વાગત છે। આજે આપણે કામિકા એકાદશીના વ્રત અને કામિકા એકાદશીના મહત્વ વિશે વાત કરીશું। એકવાર અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું, ભગવાન અષાઢ મહિનાની શુક્લ પક્ષની દેવ શનિ એકાદશીનું અવલોકન કર્યું છે। હે ભગવાન, તમે મને હવે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવવાની કૃપા કરો। આ એકાદશીનું નામ અને આની વિધિ શું છે? આમાં કયા દેવતાઓની પૂજા થાય છે અને ઉપવાસ કરવાથી મનુષ્યને કયા ફળની પ્રાપ્તિ થાય છે? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે શ્રેષ્ઠ ધનુધર, હું શ્રાવણ માસની પવિત્ર એકાદશીની કથા સંભળાવું છું। ધ્યાનથી સાંભળો। આ કથાને અધૂરી છોડવી તે પાપ ગણાશે। તેથી જ મિત્રો, આ કથા પૂરી સાંભળજો અને જો તમે ત્યાં પણ નવા છો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો। એકવાર આ એકાદશીની પાવન કથા ભીષ્મ પિતાએ લોકહિત માટે નારદજીને સંભળાવી હતી। નારદજીએ કહ્યું હતું કે હે પિતામહ, આજે કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સાંભળવાની ઈચ્છા છે। તમે આ એકાદશીની કથા વિધાનથી સંભળાવો। નારદજીની ઈચ્છાને સાંભળીને ભીષ્મ પિતામહે કહ્યું હતું, હે નારાજજી, તમે ઘણો સુંદર પ્રસ્તાવ કર્યો છે। તમે ધ્યાનપૂર્વક સાંભળો। શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે। આ કથા સાંભળવા માત્રથી જ વ્યક્તિને 100 યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। કામિકા એકાદશીના ઉપવાસમાં ચક્ર શંખ ગદાધારી ભગવાન વિષ્ણુનું પૂજન થાય છે। જેની પૂજા માણસ આ એકાદશી પર ધૂપ વગેરેથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેવા વ્યક્તિને ગંગા સ્નાન કરતા પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ દરમિયાન કેદાર અને કુરુક્ષેત્રમાં જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ પુણ્ય કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે। સંસારમાં ભગવાનની પૂજાનું સૌથી વધારે ફળ ભક્તિપૂર્વક ભગવાનની પૂજાના થઈ શકે તો શ્રાવણ માસની કામિકા કૃષ્ણ એકાદશી ઉપવાસ કરવો જોઈએ। ત્યાંથી જ મનુષ્યને ઘણું વધારે ફળ મળે છે। આભૂષણ યુક્ત વાછરડા સહિત ગાય દાન કરવાથી જે ફળ મળે છે તે આ એકાદશીનું વ્રત કરવાથી મળે છે। સંસાર સાગર અને પાપોમાં ફસાયેલા વ્યક્તિઓએ મુક્તિ માટે કામિકા એકાદશીનું વ્રત કરવું જોઈએ। સંસારમાં આનાથી અધિક પાપોને નષ્ટ કરવા, આનાથી વધારે પાપનો નાશ કરી શકે એવો કોઈ ઉપાય નથી। હે નારદજી, સ્વયં ભગવાને તેમના મુખેથી કહ્યું છે કે મનુષ્યને આધ્યાત્મિક જ્ઞાનથી જે ફળ મળે છે તેનાથી અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી મળી જાય છે। આ ઉપવાસ કરવાથી વ્યક્તિને ન તો યમરાજના દર્શન થાય છે અને ન તો નરકના કષ્ટ ભોગવવા પડે છે। તે વ્યક્તિ સ્વર્ગનો અધિકારી બને છે। જે મનુષ્ય આ દિવસે તુલસીના પાનથી ભગવાન વિષ્ણુની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તે મનુષ્ય આ સંસાર સાગરમાં રહીને પણ બધાથી અલગ રહે છે। હે નારદજી, હું ભગવાનના પરમ પ્રિય શ્રી તુલસીને પ્રણામ કરું છું। તુલસીજીના દર્શન માત્રથી જ મનુષ્યના બધા પાપો નષ્ટ પામે છે અને શરીરના સ્પર્શ માત્રથી જ મનુષ્ય પવિત્ર થઈ જાય છે। જે વ્યક્તિ તુલસીજીને ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરે છે તેવા વ્યક્તિને મુક્તિ મળી જાય છે। આ એકાદશીની રાત્રે જે વ્યક્તિ જાગરણ કરે છે અને દીપ દાન કરે છે તેમના પુણ્યને લખવામાં પણ ચિત્રગુપ્ત અસમર્થ હોય છે। એકાદશીની રાત્રે જે મનુષ્ય ભગવાન સમક્ષ દીવો પ્રગટાવે છે તેમના પિતૃઓ સ્વર્ગમાં અમૃત પાન કરે છે। કામિકા એકાદશીની વ્રત કથા મુજબ ગામમાં એક બહાદુર ક્ષત્રિય રહેતો હતો। એક દિવસ કોઈ કારણસર એક બ્રાહ્મણ સાથે ઝઘડો થયો અને તે બ્રાહ્મણ ક્ષત્રિયના હાથે માર્યો ગયો। પોતાના હાથથી માયા ગયા તેરા મનની અંતિમ ક્રિયા તે ક્ષત્રિય પુરુષે કરવાનું વિચાર્યું, પરંતુ પંડિતોએ તેને આમ કરવાથી અટકાવ્યો। બ્રાહ્મણોને કહ્યું કે તમારા પર બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો છે।
પહેલા પસ્તાવો કરીને આપ પાપથી મુક્ત થાઓ, પછી અમે તમારા ઘરે ભોજન કરીશું. આ પછી ક્ષત્રિયએ પૂછ્યું, આ પાપમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય શું છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી પર ભગવાન શ્રી હરિનું ભક્તિભાવપૂર્વક ઉપવાસ કરીને બ્રાહ્મણોને ભોજન સ્તુતિનો જાપ કરો અને તેમના આશીર્વાદ મેળવીને આ પાપમાંથી મુક્ત થશો. પંડિતોએ આપેલી સૂચના મુજબ વ્રતની રાત્રિએ ભગવાન શ્રી ધરે દર્શન આપીને કહ્યું કે તમને બ્રહ્મહત્યા પાપમાંથી મુક્તિ મળી છે. આ વ્રત કરવાથી બ્રહ્માને મારવાના તમામ પાપોનો નાશ થાય છે અને આ સંસારમાં સુખ ભોગવીને મનુષ્ય અંતમાં વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરે છે. કામિકા એકાદશીના આ મહત્વને સાંભળવા અને વાંચવા માત્રથી જ મનુષ્ય સ્વર્ગ લોકની પ્રાપ્તિ કરે છે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી હરિ વિષ્ણુ ચોક્કસ લખજો. વહાલા મિત્રો, હું આશા રાખું છું કે તમને આ કથા ઘણી પસંદ આવી હશે. તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન પર ક્લિક કરજો અને આવા જ વિડીયો જોવા માટે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય શ્રી હરિ વિષ્ણુ.